મહેસાણામાં એરગનથી ફાયરિંગ કરી ભય ફેલાવનાર ઝડપાયો છે। મોઢેરા ચોકડી પાસે મોડી રાત્રે ફાયરિંગ કર્યું હતું। સ્કોર્પિયો કારમાં આવી સોસાયટીના ગેટ પાસે ફાયરિંગ કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો। સોસાયટીના ગેટ પાસે ઝઘડો થતા ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલાસો। 33 વર્ષીય આરોપી અભિષેક સિંહની ધરપકડ પોલીસે હાલ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો જાહેરમાં ફાયરિંગ મહેસાણામાં કર્યું હોવાનું સામે આવ્યું છે। તો મોઢેરા ચોકડી પાસે જે સ્કોર્પિયો કારમાં સોસાયટીના ગેટ પર આવી એક યુવકે फायरिंग કર્યું હોવાની ઘટના સામે આવી છે। कल दिनांक 5 तारीख को रात को मेरे से एक गलती हुई थी कि मैंने हवा में एयर गन से फायर किया था और इसके लिए मैं बहुत ज़्यादा शर्मिंदा हूँ और आगे से ऐसी गलती कभी नहीं करूँगा। प्लीज़ माफ़ करें। स्कॉर्पियो काરમાં આવી સોસાયટીના ગેટ પાસે ફાયરિંગ કરવાની ઘટનાને અંજામ આપ્યો હતો। સોસાયટીના ગેટ પાસે ઝઘડો થતા ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલાસો। 33 વર્ષીય આરોપી અભિષેક સિંહની ધરપકડ પોલીસે હાલ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો જાહેરમાં ફાયરિંગ મહેસાણામાં કર્યું હોવાનું સામે આવ્યું છે। તો મોઢેરા ચોકડી પાસે જે સ્કોર્પિયો કારમાં સોસાયટીના ગેટ પર આવી એક યુવકે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે।